આમ તો કુટુંબ પરિવાર એ પોતાના આ દુનિયામાં જે હોય છે એ અમૂલ્ય આપણી સંપદા હોય છે, પણ માં અને બાપ ભાઈ કુટુંબ આ બધા માટે ખૂબ કહેવાનું, ખૂબ લખાણું, માં માટે પણ ખૂબ લખાણું, માં માટે દુનિયામાં ખૂબ ગવાણું, ખૂબ બોલાણું, પણ બાપ માટે બોલાણું બહુ નથી, ઓછું બોલાણું છે. અમારે રાજભાઈની ફરમાઈશ છે એટલે મારે આમ તો અદ્ભુત મંગળ અવસર છે, રૂડો અવસર છે એટલે મને શબ્દો યાદ આવે છે. બાપ માટે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અને એની પહેલા હું જે સુરમાં હતા એ સુરમાં હરમણ બાપાનો મેં માં કાંદલી માના સાનિધ્યમાં રાહડો ગાયેલો, અને આજે મારે યાદ કરવા છે બાપાને, હરમણ બાપાને એક બે કડીમાં. પછી હું બાપ વાળું રાજભાઈ તમારી ફરમાઈશ લઉં, પણ એ પણ એક બાપ છે અને એના માટે મારે કેવું હોય તો કે હરમણ મુજા દેહમાં તારા એ જીવનના માગે આજ હોતી અનમે, અરે દેવે આજ હોતી અનમે.
મારો પૈણમાં હાલો રે હાલો રે જય આશાપુરા આ મને જાણતા રાજભાઈ એક લગ્ન છે મારા મનીષ જાણેતા છે એટલે ખાસ જાણી છે રાજભાઈને કે યાદી આવજો એટલે માં મોટવાડીને યાદ કરું છું ત્યારે હાલે ધમ 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 આ જો વાહે આવે બધાય
અને અમે જઈએ એવું ઘેર કાંઈ રૂબેન હીરુબેન જાય ને મારું મોટા રમી રમીને છે ને કારું મોઈ થઈ ગયું કાનો અમારી વાટ જોવે બારોબાર હવે જઈએ અમે ઘેરે અને જો આ છોકરીએ મને ક્યાંય હોખ લેવા દીધું નથી બોકરા હાથ દીધા હજી ત્યાં ટીંગાઈ વીરા પડી જાય જો કાનો ગાડી લેવા ગયો હવે અમે અહીંયા વાટ જોઈ નતા इधर है मंगू बेन અને ઉધર है हमारी गाड़ी मीरा पकड़े અમે હાંજીમાંથી આવતા રહ્યા ઘેર આજે હે ને નિમિષાનું રિસેપ્શન ને હાંજી ને એ હતું બે ભેગું હતું અને રમી રમીને એટલા થાકી ગયા હું તો કારી કારી થઈ ગઈ એવું લાગે મને ગરમીની બહુ ગરમી થતી હતી એટલા કુલર હતા ને તોય ગરમી થતી હતી પણ રમવાની બહુ મજા આવી અડધી કલાક રહીમાં હજી તો હાંજી ચાલુ હતી પછી વિરાટ નહોતી રહેતી ને એટલે અમે ઘેર આવતા રહ્યા અને મેં પહેરી હતી પર્પલ કલરની બાંધણી જે આ કલર છે ને મારો ફેવરેટ છે